ભારતે પાકિસ્તાનને ઘેરવા માટે હુમલાનો એક જ રસ્તો નથી અપનાવ્યો, બલ્કि તેને ચારે તરફથી ઘેરવાનો ફૂલ પ્રૂફ પ્લાન છે। હવે પાકિસ્તાનને ચેસની રમતની જેમ ચેકમેટ જેવી સ્થિતિમાં મૂકવા માટે ભારતે સલાલ અને બગલીહાર ડેમના બધા દરવાજા ખોલી નાખ્યા, જેને કારણે હવે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। पाकिस्तान में हवे पूरनी स्थिति सर्जाई। चिनाब नदी पर बनेला सलाल और बगलीहार बंधना दरवाजा खोलाया। पाकिस्तानના ઘણા વિસ્તારોમાં પૂરની ચેતવણી। जी हाँ, बिल्कुल હવે ઉપરથી એર સ્ટ્રાઇક અને નીચેથી વોટર સ્ટ્રાઇક। ભારતની આ રણનીતિ પાકિસ્તાનને ભારે પડી જવાની છે એ નક્કી। મતલબ કે હવાઈ હુમલાથી બચવાનો પ્રયાસ કરશે તો પાણીના પૂરમાંથી બચવાનો રસ્તો નહીં મળે પાકિસ્તાનને। बात जरा समझवा जेवी छे। हकीकतमां ऑपरेशन सिंदूर पछी मुश्केलीमां मुकायेला पाकिस्ताननी मुश्केलीओमां भारते बराबरनो वधारो कर्यो छे। हवाई हुमलाओ तो चालू ज छे, पण ए वच्चे पाकिस्तानने पाक भणावा हवे भारते चिनाब नदीनो पण सहारो लीधो छे। गुरुवारे बगलीहार अने सलाल बंधना फ्लड गेट्स छोड़वामां આવ્યા હતા, જેના કારણે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। जम्मू और काश्मीर में भारे वरसाद बाद भारते चिनाब नदी परना बगलीहार डेमना दरवाजा खोली नाख्या छे। મળતી માહિતી મુજબ ઉપર મિસાઇલ, નીચે પાણી। રામબન વિસ્તારમાં ભારે વરસાદને કારણે વધતું પાણીનું સ્તર। વધતા પાણીને નિયંત્રિત કરવા ડેમના અનેક દરવાજા ખોલવા પડ્યા। સતત ભારે વરસાદના કારણે ચિનાબ નદીનું પાણીનું સ્તર ઝડપથી વધ્યું। ડેમના દરવાજા ખોલતાની સાથે જ પાકિસ્તાની વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધ્યો। પાણી છોડવામાં આવતા પાકિસ્તાનમાં પૂરનું જોખમ વધી ગયું। ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમનો માત્ર એક જ દરવાજો ખુલ્લો, જેના કારણે પાકિસ્તાન તરફ પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે। તે સમયે બગલીહાર ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, જે સિંધુ જળસંધિ રદ કરીને બંધ કરવામાં આવ્યા હતા। ખરેખર તો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર પાણીનો પ્રહાર કરીને સિંધુ જળસંધિનો ભંગ કર્યો। બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરીને પાકિસ્તાનનું પાણી બંધ કરવામાં આવ્યું। પાણી બંધ થયાના 2 દિવસ પછી ભારતીય બાજુથી અચાનક ફરીથી દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે પાકિસ્તાની બાજુ પૂરનું જોખમ વધી ગયું। એવું કહેવામાં આવી રહ્યું છે કે મરાલા હેડ ખાતે ચિનાબ નદીમાંથી 28,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અચાનક ભારે પાણી છોડવાને કારણે પાકિસ્તાનના સિયાલકોટ, ગુજરાત અને હેડ કાદિરાબાદમાં પૂરનો ભય છે। પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે। નોંધનીય છે કે ભારતે સિંધુ જળસંધિ પણ હાલ મુલતવી રાખી છે। ચિનાબ નદી પણ આ સંધિનો એક ભાગ છે। પાકિસ્તાનની મોટાભાગની ખેતી સિંચાઈ માટે આ નદી પ્રણાલી પર નિર્ભર છે। બગલીહાર ડેમ એ ચિનાબ નદી પર બનેલો એક મહત્વપૂર્ણ જળવિદ્યુત પ્રોજેક્ટ છે। તે અગાઉ સિંધુ જળસંધિ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદોનું કેન્દ્ર રહ્યું છે। સિંધુ જળસંધિ એક કરાર છે, જેના હેઠળ ભારત અને પાકિસ્તાન સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીનો ઉપયોગ કરે છે। પરંતુ હવે ભારતે આ સંધિને પણ મુલતવી રાખી છે। આનો અર્થ એ છે કે ભારત પાકિસ્તાનને પાણી આપવાના મામલે કેટલાક ફેરફારો કરી શકે છે। ટૂંકમાં કહીએ તો પાકિસ્તાને જાતે જ પોતાની કબર ખોદી છે। હવે તેમાં છેલ્લો ખિલ્લો ઠોકવાનો બાકી છે, જે ભારત કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, TV9।